પોટલી કે કોઈ 2 રૂપિયા હાલવા કારણે લેવા હોય તો લઈ લેજો, પણ વોટ તો પંજાને જ આલશું એવું રાખીને મતો થજો. એ આપણા જ પૈસા છે અને એમને ભેગા કરેલા છે એટલે પાછા તો મત જવા દેજો, પણ એ મનમાં આવજો કે આપણને છેતરે અને આપણે છેતરવો પડે. આ તો રાજકારણ છે એટલે છેતરજો અને પંજા સિવાય વોટ ના આલતા અને પ્રદીપભાઈને જીતાડજો. અને પ્રદીપભાઈ આખી જિંદગીમાં પહેલી વખત એમને આ તક મળી છે. કોઈ પોટલી કે કોઈ 2 રૂપિયા હાલવા કારણે લેવા હોય તો લઈ લેજો, પણ વોટ તો પંજાને જ આલશું એવું રાખીને મતો થજો. એ આપણા જ પૈસા છે અને એમને ભેગા કરેલા છે એટલે પાછા તો મત જવા દેજો, પણ એ મનમાં આવજો કે આપણને છેતરે અને આપણે છેતરવો પડે. આ તો રાજકારણ છે એટલે છેતરજો અને પંજા સિવાય વોટ ના આલતા અને પ્રદીપભાઈને જીતાડજો. અને પ્રદીપભાઈ આખી જિંદગીમાં પહેલી વખત એમને આ તક મળી છે. કોઈ પોટલી કે કોઈ 2 રૂપિયા હાલવા કારણે લેવા હોય તો લઈ લેજો, પણ વોટ તો પંજાને જ આલશું એવું રાખીને મતો થજો. એ આપણા જ પૈસા છે અને એમને ભેગા કરેલા છે એટલે પાછા તો મત જવા દેજો, પણ એ મનમાં આવજો કે આપણને છેતરે અને આપણે છેતરવો પડે. આ તો રાજકારણ છે એટલે છેતરજો અને પંજા સિવાય વોટ ના આલતા અને પ્રદીપભાઈને જીતાડજો. અને પ્રદીપભાઈ આખી જિંદગીમાં પહેલી વખત એમને આ તક મળી છે. કોઈ પોટલી કે કોઈ 2 રૂપિયા હાલવા કારણે લેવા હોય તો લઈ લેજો, પણ વોટ તો પંજાને જ આલશું એવું રાખીને મતો થજો. એ આપણા જ પૈસા છે અને એમને ભેગા કરેલા છે એટલે પાછા તો મત જવા દેજો, પણ એ મનમાં આવજો કે આપણને છેતરે અને આપણે છેતરવો પડે. આ તો રાજકારણ છે એટલે છેતરજો અને પંજા સિવાય વોટ ના આલતા અને પ્રદીપભાઈને જીતાડજો. અને પ્રદીપભાઈ આખી જિંદગીમાં પહેલી વખત એમને આ તક મળી છે. કોઈ પોટલી કે કોઈ 2 રૂપિયા હાલવા કારણે લેવા હોય તો લઈ લેજો, પણ વોટ તો પંજાને જ આલશું એવું રાખીને મતો થજો. એ આપણા જ પૈસા છે અને એમને ભેગા કરેલા છે એટલે પાછા તો મત જવા દેજો, પણ એ મનમાં આવજો કે આપણને છેતરે અને આપણે છેતરવો પડે. આ તો રાજકારણ છે એટલે છેતરજો અને પંજા સિવાય વોટ ના આલતા અને પ્રદીપભાઈને જીતાડજો. અને પ્રદીપભાઈ આખી જિંદગીમાં પહેલી વખત એમને આ તક મળી છે. કોઈ પોટલી કે કોઈ 2 રૂપિયા હાલવા કારણે લેવા હોય તો લઈ લેજો, પણ વોટ તો પંજાને જ આલશું એવું રાખીને મતો થજો. એ આપણા જ પૈસા છે અને એમને ભેગા કરેલા છે એટલે પાછા તો મત જવા દેજો, પણ એ મનમાં આવજો કે આપણને છેતરે અને આપણે છેતરવો પડે. આ તો રાજકારણ છે એટલે છેતરજો અને પંજા સિવાય વોટ ના આલતા અને પ્રદીપભાઈને જીતાડજો. અને પ્રદીપભાઈ આખી જિંદગીમાં પહેલી વખત એમને આ તક મળી છે. કોઈ પોટલી કે કોઈ 2 રૂપિયા હાલવા કારણે લેવા હોય તો લઈ લેજો, પણ વોટ તો પંજાને જ આલશું એવું રાખીને મતો થજો. એ આપણા જ પૈસા છે અને એમને ભેગા કરેલા છે એટલે પાછા તો મત જવા દેજો, પણ એ મનમાં આવજો કે આપણને છેતરે અને આપણે છેતરવો પડે. આ તો રાજકારણ છે એટલે છેતરજો અને પંજા સિવાય વોટ ના આલતા અને પ્રદીપભાઈને જીતાડજો. અને પ્રદીપભાઈ આખી જિંદગીમાં પહેલી વખત એમને આ તક મળી છે. કોઈ પોટલી કે કોઈ 2 રૂપિયા હાલવા કારણે લેવા હોય તો લઈ લેજો, પણ વોટ તો પંજાને જ આલશું એવું રાખીને મતો થજો. એ આપણા જ પૈસા છે અને એમને ભેગા કરેલા છે એટલે પાછા તો મત જવા દેજો, પણ એ મનમાં આવજો કે આપણને છેતરે અને આપણે છેતરવો પડે. આ તો રાજકારણ છે એટલે છેતરજો અને પંજા સિવાય વોટ ના આલતા અને પ્રદીપભાઈને જીતાડજો. અને પ્રદીપભાઈ આખી જિંદગીમાં પહેલી વખત એમને આ તક મળી છે.